મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ. ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી મોમોઝ અને એની ચટણી. ચાલો રેસીપી શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, ચટણી માટે અહીંયા કશ્મીરી લાલ મિર્ચ મેં 3 લીધા છે અને નોર્મલવાળા સૂકા લાલ મરચાં જે આવે છે 7થી 8 નંગ એ લીધા છે. 7થી 8 લસણની કણી લીધી છે. 1 ઇંચ આદુનો ટુકડો અને અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમાટર લીધા છે. એને આવી રીતે મોટી મોટી પીસીસમાં કટ કરી લીધા છે. એને પણ આપણે નાખી દઈશું પાણીમાં અને પાણીને 2 મિનિટ બોઇલ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા પાણી ઉકળી ગયું છે અને મરચાં એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ટમાટર બી સોફ્ટ થઈ ગયા છે. હવે ગેસને ઓફ કરી દઈશ અને બાઉલને નીચે ઉતારી લઈશું. બધી વસ્તુને પાણીમાંથી હું કાઢીને ઠંડુ થવા દઈશ. તો અહીંયા મરચાં એકદમ સરસથી સોફ્ટ થઈ જાય છે પાણીમાં, ગરમ પાણીમાં નાખવાથી, અને ચટણી બહુ સરસ ટેસ્ટી બનીને રેડી થતી હોય છે. તો આ ચટણીને તમે ઘણા દિવસ તક સ્ટોર કરીને પણ રાખી શકો છો. વિધાઉટ એની આર્ટિફિશિયલ કલર્સ નાખ્યા વગર એકદમ રેડ કલરની મોમોઝની ચટણી બનીને રેડી થશે. થોડુંક પાણી મેં રહેવા દીધું છે, એને ગ્રાઇન્ડ કરવામાં આપણે યુઝ કરશું. અહીંયા ટમાટરની સ્કિન આપણે કાઢી લઈએ અને એકદમ આને ઠંડુ થવા દઈશું. હવે મોમોઝના ફિલિંગ માટે મેં અહીંયા થોડીક પત્તાકોબી લીધી છે. એને એકદમ ઝીણા સાઈડના ખમણીથી ખમણી લેવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ બારીક ખમણી નીકળી છે આમાંથી. અને હવે અહીંયા ગાજર લીધું છે, એને પણ ખમણી લઈશ. તો મોમોઝના ફિલિંગ માટે તમે પોતાના ચોઇસના અકોર્ડિંગ વેજીટેબલ્સ એડ કરી શકો છો, પણ એકદમ ઝીણું ઝીણું એને સમારવાનું છે. અહીંયા ડુંગળી અને કેપ્સિકમ મેં સમારી લીધું છે. થોડુંક મીઠું નાખીને આપણે સરસથી મિક્સ કરી લઈશું એને, અને એને સાઈડમાં રાખી દઈશું થોડાક 10 મિનિટ માટે ઢાંકીને, એટલે એમાંથી પાણી છૂટું થઈ જશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે મોમોઝનો લોટ બાંધી લઈએ. અહીંયા 1 વાટકી મેં મેંદો લીધો છે. સ્વાદ પ્રમાણે નાખું છું મીઠું. થોડું થોડું પાણી નાખીને આપણે એનો લોટ બાંધી લઈશું. તો જેવી રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધવાનો છે. અને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ મોમોઝ આજે બનીને રેડી થવાના છે. તો સ્ટેપ બાય સ્ટેપ તમે બધી જ વસ્તુ ફોલો કરતા જાજો. હવે અહીંયા થોડુંક તેલ નાખીને એને મસળી લઈશ. તો લોટ બહુ ઢીલો નથી બાંધ્યો મેં. હવે આ લોટને આપણે ઢાંકીને રાખી દેવાનું છે, એટલે એકદમ સરસથી સેટ થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે મારા ચેનલને જો હજી તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને બહુ જ ઇઝી અને ટેસ્ટી રેસિપીઝ હું મારા યુટ્યુબમાં અપલોડ કરું છું. હવે અહીંયા ચટણી માટે બધી વસ્તુ સરસથી ઠંડી થઈ ગઈ છે. એને આપણે ગ્રાઇન્ડરમાં નાખી દઈશું. આવી રીતે મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો ચટણીનો કલર એકદમ સરસ રેડ ચટક કલર આવ્યો છે એનો. હવે અહીંયા ચટણીને વઘારવા માટે એક પેનમાં ઓઇલ નાખું છું. લગભગ 2 થી 3 ટેબલસ્પૂન ઓઇલ છે. ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે ગ્રાઇન્ડ કરેલી ચટણીને એમાં એડ કરી દેવાનું છે. હવે ચટણીને વધારે કૂક નથી કરવાની. થોડાક મસાલા એમાં એડ કરીને એક બોઇલ આવવા દેવાનું છે. અહીંયા નાખું છું સ્વાદ પ્રમાણે મીઠું. 3 ચમચી જેટલું ટોમેટો કેચઅપ, એનાથી એકદમ ટેંગી ફ્લેવર આવતું હોય છે. 1 ચમચી વિનેગર અને સરસથી મિક્સ કરી લઈશું. તમે આ ચટણીને વધારે ક્વોન્ટિટીમાં બનાવીને પણ એને સ્ટોર કરીને રાખી શકો છો. અહીંયા 1 ચમચી મેં સોયા સોસ નાખ્યું છે અને બસ હવે આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. આને તમે મલ્ટિપલ વેમાં યુઝ કરી શકો છો. ઇવન રોટી પરાઠા સાથે પણ આ ચટણી બહુ સરસ ટેસ્ટી લાગતી હોય છે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશ અને એકદમ ઠંડી થવા દઈશ. સેન્ડવિચીસ અને ભેલમાં પણ તમે આ ચટણીને યુઝ કરી શકો છો. હવે અહીંયા જે આપણે ફિલિંગ રેડી કર્યું છે
એનું આપણે પાણી નીકાળી લઈશું. અહીંયા કોઈ પણ તમે કોટનનું કપડું લઈ શકો છો અને બધું ફિલિંગ એના અંદરમાં નાખી દેવાનું છે. બેસિકલી આપણે એનું પાણી નીકાળવાનું છે. આવી રીતે એક પોટલી જેવું એને બાંધી લઈશું અને હળવા હાથે એને પ્રેસ કરશું એટલે એમાંથી પાણી એનું નીકળી જશે. આ પાણી તમે કોઈ પણ શાકમાં નાખીને યુઝ કરી શકો છો અથવા તો લોટ પણ બાંધી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ફિલિંગ જે છે એકદમ સરસ કોરું થઈ ગયું છે. એનું પાણી બધું જ નીકળી ગયું છે. હવે જે અહીંયા મોમોઝનો લોટ બાંધ્યો હતો એને ફરીથી એકવાર હું મસળી લઈશ. હવે આનો લોયો કરીને આપણે મોટી રોટલી વણવાની છે. બહુ વધારે પાતળી નથી વણવાની કેમ કે આપણે એમાં ફિલિંગ કરશું તો તૂટવાનો ડર હોય છે, એટલે બહુ વધારે પાતળી નથી વણવાની. આવી રીતે આ શેપમાં મેં સાઇઝમાં વણી છે. હવે એને વાટકીથી અથવા તો ગ્લાસથી રાઉન્ડ શેપમાં એને કટ કરી લેવાનું છે. અહીંયા ફિલિંગમાં હું થોડોક મરીનો પાવડર નાખું છું અને સરસથી મિક્સ કરી લઈશું. તો આપણું ફિલિંગ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે અહીંયા એક પૂરી લઈ લઈશું અને એમાં 1 ચમચી જેટલું ફિલિંગ ભરવાનું છે. આવી રીતે ચપટી લેતા જવાનું છે. નાની નાની ચપટી લેવાની છે એટલે એનો શેપ આવતો જશે. બેસિકલી તમે કોઈ પણ શેપ મોમોઝમાં આપી શકો છો તમારા ચોઇસના અકોર્ડિંગ. તો અડધામાં મેં ચપટી લીધી છે અને અડધું મેં પ્લેન રાખ્યું છે. હવે બેયને આવી રીતે ચોંટાડી દેવાનું છે, બે સાઇડ્સને, અને એનો શેપ દઈ દેવાનો છે. તો આવી રીતે મોમોઝ રેડી થઈ ગયા છે. હવે મોમોઝને સ્ટીમ કરવા માટે મેં અહીંયા એક મોટી કઢાઈ મૂકી છે. એમાં પાણી નાખીને એક ચાળણી રાખી છે. એના અંદર ચાળણીને સરસથી ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે એટલે મોમોઝ એમાં ચોટે નહીં. હવે જે મોમોઝ આપણે રેડી કર્યા હતા એને આમાં રાખતા જશું અને લગભગ 15 મિનિટ જેવું એને સ્ટીમ કરવાનું છે. હવે ઢાંકીને એને 15 મિનિટ તક સ્ટીમ થવા દઈશ. આફ્ટર 15 મિનિટ્સ એને ઓપન કરીને આપણે જોઈ લઈએ તો મોમોઝ એકદમ સરસથી સ્ટીમ થઈ ગયા છે. એને નીચે ઉતારી લીધું છે મેં ચાળણીને અને હવે એને સર્વ કરશું. તો એકદમ ગરમા ગરમ મોમોઝ સર્વ કરવા માટે રેડી છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. ઉપર એને હું બટરથી ગ્રીસ કરું છું કેમ કે મોમોઝ ઘણીવાર એકદમ ડ્રાય થઈ જતા હોય છે. તો આવી રીતે બટરથી ગ્રીસ કરવાથી બિલકુલ બી ડ્રાય નહીં થાય, ખાવામાં પણ ટેસ્ટી લાગશે. હવે મોમોઝ સાથે આપણે જે ચટણી રેડી કરી હતી એને પણ સર્વ કરી દઈએ. તો લાગે છે ને એકદમ જોઈને માઉથ વોટરિંગ. તો મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી. હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.